ગિરનારની ગોદમાં થતી સુપ્રસિદ્ધ લીલી પરિક્રમામાં આ વર્ષે વરસાદ વિઘ્ન ઊભું કરી શકે છે। કમોસમી વરસાદના કારણે પરિક્રમાનું રૂટનું ધોવાણ થઈ ગયું છે। હાલ જંગલના રસ્તા પર જઈ શકાય કે પરિક્રમા થઈ શકે તેવી સ્થિતિ જ નથી। રસ્તા પર કાદવ કીચડના કારણે વાહનો ફસાઈ શકે તેવી સ્થિતિ છે। તંત્ર સૂચના ન આપે ત્યાં સુધી અનેક ક્ષેત્રના વાહનો પરિક્રમા રૂટ પર ન લાવવા સૂચના આપી છે। સુરક્ષાના હેતુથી વૃદ્ધો અને બાળકોને પરિક્રમા માટે ન આવવા અપીલ કરવામાં આવી છે। तूफान तथा बिन मौसम बरसात के कारण ये जो परिक्रमा रूट है ये थोड़ा डैमेज हो गया है। इसके लिए मैं सभी जो श्रद्धालु परिक्रमार्थी हैं उनसे अपील करूंगा कि एक बार के लिए वो जब तक प्रशासन की तरफ से उनको मैसेज ना मिले तब तक के लिए वो परिक्रमा के लिए प्रस्थान ना करें तथा खास करके जो बुजुर्ग तथा बच्चे अथवा कोई बीमार ऐसे परिक्रमार्थी हो वो इस परिक्रमा में आना टालें ताकि उनको किसी भी प्रकार की असुविधा का सामना न करना। જે રસ્તા છે એ રિપેર કર્યા હતા એ એમાં તૂટી જવાના અને કાદવ કીચડ થઈ જવાના પ્રશ્નો ઉપસ્થિત થયા છે। એટલે હાલ એ જે રૂટ છે એની પર ચાલવું ખૂબ મુશ્કેલ જણાય છે। સાથે સાથે એ રસ્તાઓ પર વ્હીકલ લઈ જવાનું પણ ખૂબ મુશ્કેલી જણાઈ રહી છે। ભાવિકોને ફરીથી અપીલ કરીએ છીએ કે ભારે વરસાદની આ પરિસ્થિતિને લઈ અને પોતાના જે આગમનનો જે પ્લાન છે એના માટે પુનઃ વિચારણા કરે।